तो मित्रों आपने આગળ વાત કરતા હતા કે પરીક્ષાના મૂલ્યાંકનના ક્ષેત્રે આવેલા પરિવર્તનોને મિત્રો આપણે કઈ રીતના કોલેજ દ્વારા પરીક્ષા લેવામાં આવશે, યુનિવર્સિટી કઈ રીતના પરીક્ષા લેશે, ઘણી બધી કોલેજોની અંદર ઓનલાઈન ઇન્ટરનલ એક્ઝામો મિત્રો ચાલુ થઈ ગઈ છે અને આ ચાલુ થયેલી એક્ઝામો કઈ પદ્ધતિ દ્વારા લેવામાં આવે છે એ પદ્ધતિઓ મિત્રો આપણે સમજવી બહુ જરૂરી છે। સમજતા પહેલા આપણી કોલેજની અંદર મિત્રો ખાસ કરીને આપણે કોલેજ કઈ રીતના પરીક્ષા લેશે, ખાસ કરીને ઇકોનોમિક્સની અંદર કઈ રીતના પરીક્ષા ઇન્ટરનલ લેવામાં આવશે એની મિત્રો ટોપિક વાઇઝ થોડી ચર્ચા કરી લઈએ, પછી આગળ મિત્રો વિષય વસ્તુની આપણે થોડી સમજણ આગળ કરીએ। આપણી કોલેજની અંદર મિત્રો બે પદ્ધતિ પરીક્ષા લેવામાં કદાચ ધારણાઓ રહેલી છે। તો એ ધારણાની અંદર પહેલી છે કે એસાઇનમેન્ટ તમને આપવામાં આવશે। એસાઇનમેન્ટ દ્વારા તમારે ઘરે બેઠા એસાઇનમેન્ટ તૈયાર કરી અને અધ્યાપકને આપવાનું રહેશે। એ એસાઇનમેન્ટ 50 ગુણનું હશે, પ્રશ્નો હશે, તમને ઓનલાઈન દ્વારા, ઈમેલ દ્વારા, વોટ્સએપ ગ્રુપ દ્વારા તમને આપવામાં આવશે। એ એસાઇનમેન્ટની કોપી તમને પ્રશ્નોની આપવામાં આવે, એ એસાઇનમેન્ટ તમારે બનાવી 50 ગુણનું અને સમય અને ટાઈમ ટેબલ પ્રમાણે તમારે કોલેજમાં દિવાળી પછી જમા કરાવવાનું રહેશે। એની અંદરથી મૂલ્યાંકન થશે। તો અત્યાર સુધી આપણે મિત્રો એક પ્રશ્નપત્ર પેપર દ્વારા જે પરીક્ષાઓ લેતા હતા, આમ તો આપણે લેતા હતા, ઘણી બધી કોલેજોની અંદર આ વસ્તુઓ એસાઇનમેન્ટ દ્વારા બી હતી, પ્રેઝન્ટેશન બી હતું, વર્કશોપ તો ન કહી શકાય પણ ડિબેટો થતી, પ્રશ્નોત્તરીઓ થતી। આ પ્રશ્નોત્તરીઓ થકી પણ મૂલ્યાંકન થતું રહેતું હોય છે। વાયવા જે આપણે સમજીએ છીએ વિષયની વ્યાખ્યાની અંદર તો એ રીતના થતું। આપણે હવે આ એસાઇનમેન્ટ દ્વારા જે મૂલ્યાંકન થવાનું છે એની અંદર મિત્રો આપણે વિષય વસ્તુ પર પ્રકાશ પાડીએ અને પછી ફરી મિત્રો આપણે એ સબ્જેક્ટ પર આગળ વધીએ। બીકોમ સેમની અંદર મિત્રો ધંધાકીય પર્યાવરણનો આપણો મુખ્ય વિષય છે અને આર્થિક નીતિઓ। તો પહેલો ટોપિક છે ભારતમાં ધંધાકીય પર્યાવરણ। એની અંદર કયા કયા ટોપિક આવશે, એના લક્ષણો, ખ્યાલો અને ઘટકો, આ ત્રણ પ્રશ્નો ભારતમાં ધંધાકીય પર્યાવરણના પૂછાશે। એમાંથી કોઈ પણ એકાદ પ્રશ્ન હશે એસાઇનમેન્ટમાં લખવા આપવામાં આવશે અને સુંદર અને સારી રીતે સારા અક્ષરોએ વિશાળ એક્સ્ટ્રા ઓર્ડિનરી સંદર્ભ ગ્રંથોની જે ઉપયોગ કરી, નેટનો ઉપયોગ કરી, પીડીએફનો ઉપયોગ કરી, ઘણી વખત નેટ ઉપર મળતું રહેતું હોય છે અને સંદર્ભ પુસ્તકોનો ઉપયોગ કરી મિત્રો તમે સુંદર અને સારી રીતના તમે જો મિત્રો લખીને આપશો, આમ તો બીએસઆર અને કુમારની જે પ્રકાશનો આપણે જે ચાલે છે ગુજરાતની અંદર એની અંદરથી તમે વિશેષ તમારા સ્કેલ ડેવલપ કરી લખીને આપશો તો ચોક્કસ તમારા મૂલ્યાંકનની અંદર તમને ફાયદો થશે, બહુ વધારે હશે। એના પછી છે ભારતમાં રાષ્ટ્રીય આવક, બચતો અને રોકાણ। તો એની અંદર બી રાષ્ટ્રીય આવકના ખ્યાલો, રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ, તેમના વલણો, રાષ્ટ્રીય આવકની ધીમી વૃદ્ધિ દરના કારણો અને વૃદ્ધિ દરના કારણો, ખાસ કરીને એના પછી બચતનો અર્થ, બચતના વલણો, બચતના નીચા દરના કારણો, રોકાણનો અર્થ, રોકાણના વલણના કારણો, વલણો અને નીચા રોકાણના કારણો। તો આમાંથી કયા બે પ્રશ્નો, ખાસ કરીને રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિ જે છે એ ઉત્પાદન પદ્ધતિ, આવક પદ્ધતિની ખાસ પદ્ધતિ, એ પદ્ધતિ ફાઇનલ છે। એ પદ્ધતિ મિત્રો એસાઇનમેન્ટમાં આપવામાં આવશે જ। તો એને આપણે કઈ રીતના એસાઇનમેન્ટની અંદર સુંદર રીતે લખી, પોઈન્ટ ટુ પોઈન્ટ લખી, પદ્ધતિ લખી અને એસાઇનમેન્ટ લખવાની પદ્ધતિ દ્વારા મિત્રો તમે જે લખી લાવશો તો 100% આપણને સફળતા મળશે, તમારું માર્કિંગ સુધરશે। એના પછી છે વેપાર તુલા અને લેણદેણની તુલા। વેપાર તુલા અને લેણદેણ તુલા વચ્ચેનો, વેપાર તુલાનો અર્થ, લેણદેણ તુલાનો અર્થ, વેપાર તુલા અને લેણદેણ તુલા વચ્ચેના તફાવતો, તેના ઘટકો, ભારતમાં લેણદેણ અને વેપાર તુલાના વલણો, અસમતુલાના કારણો, અસમતુલા દૂર કરવાના, ખાદ્ય પુરાણ દૂર કરવાના કારણો, ઉપાયો, આ બધા ટોપિકો મિત્રો આવરી લેવામાં આવશે આપણે એસાઇનમેન્ટની અંદર। આમાંથી મિત્રો લગભગ વેપાર તુલા અને લેણદેણ તુલાનો અર્થ અને બંને વચ્ચેના તફાવતો ખાસ કરીને એસાઇનમેન્ટની અંદર પૂછવું જરૂરી છે અને પૂછાશે। એના પછી જે ટોપિક 4 છે જે આવનાર સમય શકે તો હું તમને એને રેડી કરી તમને કહી દઉં છું।
ભારતનો ઔદ્યોગિક વિકાસ અને ઔદ્યોગિક નીતિઓ એમાં ખાસ કરીને જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રના ખ્યાલો, સ્વતંત્ર ભારતની ઔદ્યોગિક નીતિઓ, 1991ની ઔદ્યોગિક નીતિઓ, ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણ અને ખાનગીકરણના લાભો. આ ટોપિકો મિત્રો એસાઇનમેન્ટની અંદર રહેશે અને એ એસાઇનમેન્ટ સુંદર સારી રીતના લખી અને તમારે ટાઈમ ટેબલ પ્રમાણે જે તે વોટ્સએપ, ઈમેલ, મોબાઈલ દ્વારા જે બી SMS, ફોન કોલ દ્વારા તમને જાણ કરવામાં આવશે અને જે કરેલ જાણ અનુકૂળતા મિત્રો તમારે જમા કરવામાં આવશે. અને લગભગ મારા ખ્યાલ મુજબ યુસલી પણ મિત્રો ઓનલાઈન એક્ઝામ લેશે, કેમ કે કોરોનાની મહામારી અને નિયમનું પાલન થવું જરૂરી છે. ત્યારે હજી પણ જ્યાં સુધી કોરોનાની રસી અથવા વેક્સિન ના આવે ત્યાં સુધી મિત્રો ભીડ ભેગી થઈ શકે એમ નથી. કોઈ રિસ્ક લેવાય નહીં. આપણા સરકારના ગાઈડન્સ, નીતિ નિયમોનું પાલન કરવું આપણા માટે બહુ જરૂરી છે. તો એ નિયમોનું પાલન થશે. ઘરે બેઠા ઓનલાઈન પરીક્ષા આપશો. બીજું કે આપણે થોડો ટ્રાય કરીશું મિત્રો, ઓનલાઈન પરીક્ષા તમારી યુનિવર્સિટીની અંદર આવશે તો એની અંદર મિત્રો આપણે ગૂગલ ફોર્મ દ્વારા 50 પ્રશ્નો કાઢીશું અને એ પ્રશ્નો ગૂગલ ફોર્મની અંદર મિત્રો તમે પ્રેક્ટિકલી રીતે ડેમો તરીકે મિત્રો તમે પ્રયાસ કરશો અને એ રિઝલ્ટ મારા સુધી પહોંચશે. હું ગૂગલ ફોર્મની અંદર મારા ઈમેલ આઈડી બનાવીશ અને એ તમને એક અનુભવ રહેશે, કેમ કે આવનાર સમયની અંદર મિત્રો ગૂગલની ઓનલાઈન પરીક્ષાની પદ્ધતિની મિત્રો તમને એક ડેમો મળશે અને આ મળેલ ડેમોની અંદર મિત્રો જ્યારે બી તમને ઓનલાઈન પરીક્ષા કાઢી આપવામાં આવે તો થોડો ઘણું નોલેજ મિત્રો પ્રાપ્ત થાય તો એનો બી ડેમો લઈશું. અગર કોઈ એસાઇનમેન્ટમાં કાચું કપાઈ ગયું હોય, ન પહોંચી શક્યા હોય તો એના દ્વારા કોઈ માર્કિંગ થઈ શકશે. બંનેનું ધ્યાનમાં લઈ અને વિદ્યાર્થીને કંઈ નુકસાન ન જાય. વિદ્યાર્થી કોઈ પણ પ્રકારે પહોંચી વળી શકતો હોય તો એ આપણે માન્ય છે. કોરોનાની મહામારીની અંદર એનું ભવિષ્ય ન બગડે અને આ મુશ્કેલીનો સમય પાર કરી મિત્રો ભવિષ્યની આપણે ઉજ્જવળ કામના કરીએ અને ફરીથી મિત્રો એક આપણે સુંદર સારી રીતના આપણે પરીક્ષાની પદ્ધતિનો વિડીયો બનાવીશું. તો હવે અહીં ધનાત્મક પર્યાવરણના મિત્રો જે ટોપિકો છે એમાંથી એસાઇનમેન્ટ આપવામાં આવશે. ખાસ કરીને મિત્રો ઘરે બેઠા છો તો મિત્રો પુસ્તકો વાંચો. ખાસ કરીને આપણો મુખ્ય ઉદ્દેશ છે અત્યારે સેમ 3 to 3 ના પુસ્તકો વાંચો, સબ્જેક્ટના પુસ્તકો વાંચો અને નોલેજ મેળવો. ભવિષ્યની અંદર નોલેજ ટકાવવાનું છે. ભવિષ્યની અંદર ટેકનોલોજી શીખો, કોમ્પ્યુટર શીખવું બહુ જરૂરી છે. કોરોના જતો રહેશે તો બી મિત્રો આ ટેકનોલોજી અહીં નહીં રહેશે. કોરોનાએ આપણને બહુ આધુનિકતા તરફ લઈ ગઈ છે. ટેકનોલોજીનો કઈ રીતના ઉપયોગ શિક્ષણમાં થઈ શકે એ આપણે શીખવાડી દીધું છે. અગર ટેકનોલોજી સાથે મિત્રો જોડાયેલા રહેશું તો શિક્ષણ મિત્રો જરૂરથી આપણને સરળ થશે અને આ સરળીકરણ મિત્રો ઘરે બેઠા શિક્ષણ પ્રાપ્ત થાય એનો મિત્રો એ ડેમો ચાલુ છે. તો મિત્રો ટેકનોલોજીનો આદત પાડજો ખાસ કરીને અને બાકીની રાબેતા મુજબ જે કોલેજો છે એ તો કોલેજો જ્યારે કોરોના પછી ચાલુ થશે તો એ તો રહેવાની છે. પણ ટેકનોલોજીની અંદર મિત્રો તમારો પણ કોઈ પરફોર્મન્સ હોય, તમારો કોઈ આર્ટિકલો હોય, તમે કોઈ રિસર્ચ કર્યું હોય, તમે કંઈક કરવા માંગતા હો, કંઈ માગણી હોય તમારી તો એ તમે મિત્રો ટેકનોલોજી દ્વારા તમારે કોઈ પણ સાહેબ જોડે પહોંચી શકો છો અને એનું ફીડબેક અને રિવ્યુ મિત્રો સમયસર તમને મળી રહે. તમારી કારકિર્દીની અંદર ચાર લાગે એવી મિત્રો કોશિશ ટેકનોલોજી દ્વારા થઈ શકે. ધન્યવાદ મિત્રો, ફરી મળીશું.